અમરનાથ યાત્રા ઉપર આતંકી હુમલાનો રાજકોટમાં વિરોધ કરાયો છે। રાજકોટ સમિતિ દ્વારા મવડી ચોક ખાતે પૂતળા દહન કરવામાં આવ્યું હતું। રાજકોટ ખાતે પાકિસ્તાન સામે અને આતંકવાદ સામે સૂત્રોચ્ચાર કરી પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું। અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનો રાજકોટમાં વિરોધ કરાયો છે। રાજકોટ સમિતિ દ્વારા મવડી ચોક ખાતે પૂતળા દહન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ કાર્યકરો અને નગરસેવકો દ્વારા મવડી ચોકડી ખાતે પાકિસ્તાન અને આતંકવાદના પૂતળાને જૂતા ચપ્પલોથી ઢોર માર મારવામાં આવ્યો હતો। એટલું જ નહીં, પાકિસ્તાન સામે અને આતંકવાદ સામે સૂત્રોચ્ચાર કરી પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું। અમરનાથ યાત્રાએ ગયેલા ગુજરાતના શ્રદ્ધાળુઓની બસ ઉપર ગઈકાલે રાત્રિના આતંકી હુમલો થયો હતો। મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓમાં મોટાભાગના દક્ષિણ ગુજરાતના વતની હતા। હુતાત્માઓને શાંતિ મળે તે માટે કેન્દ્ર સરકાર આતંકવાદ વિરુદ્ધ આકરા પગલાં ભરે તેવી માંગ સાથે લોકોએ પોતાનો રોષ પણ ઠાલવ્યો હતો। ભારત સરકાર અને ગુજરાત સરકારને હું કહેવા માંગુ છું, આજ ગુજરાતી ઉપર હુમલો થયો છે। અમરનાથની પવિત્ર યાત્રા ઉપર યાત્રિકો ઉપર જે હુમલો કરવામાં આતંકવાદીઓ અત્યાર સુધીનો ઇતિહાસ છે। હુમલા થતા જમ્મુ કાશ્મીરની અંદર પણ યાત્રિકો ઉપર આ પહેલી વાર જ્યારે હુમલો થયો હોય, આ ભાજપની સરકાર, નકામી સરકાર છે। આજે વિજયભાઈ રૂપાણીના સીએમને કહેવા માંગુ છું કે આટલા ગુજરાતીઓના 8 ગુજરાતીઓના મોત થયા, તમે શું સહાય કરી? માત્ર ને માત્ર ટ્વિટરનો ઉપયોગ કરતા આવડી ગયો છે। ભારતના પ્રધાનમંત્રી જ્યારે પાકિસ્તાનની અંદર જઈ અને નવાઝ શરીફનો બર્થડે ઉજવે, એની બાને સાડી આપે, હીરાબા માટે સાડી લઈ આવે, એનું પરિણામ આજે ભારતની જનતા ભોગવી રહી છે। હવે એને જોવો ત્યાં ઠારો અને રાષ્ટ્રપતિ શાસન લગાવો। જ્યાં સુધીને કાશ્મીરની અંદર રાષ્ટ્રપતિ શાસન નહીં લગાવવામાં આવે ત્યાં સુધીના આતંકવાદીઓની ફૂલી ફાઇલી જે આની એક આતંકવાદીઓને હુમલા કરવાની જે છે એ ચાલુ રહેવાની છે। એના આતંકવાદીઓને છોડ્યા છે। આજ મહેબૂબા મુફ્તીની સરકાર છે, ભાજપે એની સાથે ગઠબંધન કર્યું છે। આ ગઠબંધનની સરકાર ચલાવે છે। જ્યારે ભારતમાં ચૂંટણી હતી લોકસભાની, ત્યારે આપણા ચાવાળા પ્રધાન વડાપ્રધાન એમ કહેતા હતા કે એક માથું લીધું છે, તમે મને આપો, હું 10 માથા લઈશ। આજ ભાઈ તમે સરકાર આપી, આજ માથા નહીં, આજે પેલા ગુજરાત, તમે જ્યાંથી આવો છો ગુજરાત મોડેલમાં, ત્યાંથી 8 માથા ઉતારી લીધા આતંકવાદીએ। તમે શું એની પર પગલાં લીધા? બ્યુરો રિપોર્ટ, લાઈવ ગુજરાત ન્યૂઝ।